ઘણા સમયથી મારા ઘરમાં સોયા ચંક્સ પડેલા હતા જે હું વેઇટ લોસ કરતી હતી ને ત્યારે મેં લીધેલા હતા. અલગ અલગ ઘણી બધી એની રેસિપીસ બનતી હોય છે એટલે મેં તો આજે છે ને એનો પુલાવ બનાવી નાખું અને સોયા ચંક્સની સાથે થોડા વેજીટેબલ્સ લઈ અને બિરયાનીમાં જેમ પહેલાં મેરિનેટ કરીએ એવી રીતે મેં બધું મેરિનેટ કરી અને રાખી દીધું છે. પછી નોર્મલ પુલાવ બનાવીએ એવી રીતે કુકરમાં જ બનાવ્યું છે. થોડા આખા મસાલા, જીરું, હિંગ, ડુંગળી નાખી છે અને બસ બાકી બધા જે વેજીટેબલ્સ મેરિનેટ કર્યા હતા એ એડ કરી દીધા છે. પલાળેલા જે બાસમતી ભાત હતા એ પણ નાખી દીધા. મીઠું, લીંબુ બધું જ નાખી, પાણી નાખી અને આપણે એને 2 થી 3 સીટી ચડવા દેવાના અને બસ જો આપણો પુલાવ છે બિલકુલ રેડી છે મસ્ત મજાનો. શોર્ટ વિડીયોઝ હોય કે લોંગ વિડીયોઝ હોય એટલી સરસ બધા લોકોની કમેન્ટ્સ આવતી હોય છે ને તો બહુ જ મજા આવે છે. થેન્ક યુ સો મચ. આવી જ રીતે લાઇક્સ અને કમેન્ટ કરતા રહેજો. અને આજનું લંચ છે એ આમ તો આપણે પુલાવની રેસીપી જોઈ જ લીધી છે, એની સાથે બીજું શું બનાવ્યું છે ફટાફટથી જોઈ લઈએ. કાકડી છે, અહીંયા છે જો ઘરનું દહીં લીધું છે, કેળા લીધા છે અને આ છે આપણો પુલાવ કે જેની રેસીપી શેર કરી છે. અને શાકમાં બનાવ્યા છે આજે મઠ. મઠ થોડાક વધારે કૂક થઈ ગયા હતા એટલે આ રીતના બન્યા છે. બાકી મને છૂટા મઠ હોય ને વધારે ભાવે. અને આમાં છે રોટલી. તો આ હતું આજનું આપણું સિમ્પલ લંચ. કમેન્ટ કરીને કહેજો તમારા ઘરે શું બને છે.